40 ખેલાડીઓ એક વર્તુળમાં બેઠા છે, તેમાંથી પહેલો ખેલાડી છે જેની પાસે ટોકન છે. ટોકન ઘડિયાળની દિશામાં ચોક્કસ પેટર્ન મુજબ પસાર કરવામાં આવે છે. ખેલાડી 1 ખેલાડી 2 ને આપે છે, ખેલાડી 2 ખેલાડી 4 ને આપે છે, ખેલાડી 4 ખેલાડી 7 ને આપે છે અને આમ જ જાય છે. તો આવા કેટલા પાસ પછી ટોકન ફરીથી ખેલાડી 1 પાસે પાછું આવશે? તો પહેલો ખેલાડી જે છે બીજા ખેલાડીને આપે છે, તો 1ની ગેપ છે. પછી બીજો ખેલાડી જે છે એ ચોથા ખેલાડીને આપે છે, તો કેટલાનો ગેપ છે ભાઈ? આ ગેપ તમે જોશો કે તમને જે છે 2નો દેખાશે. પછી આ ગેપ જે છે કેટલો થઈ જશે? 7મા ખેલાડીને આપશે તો 3નો ગેપ થઈ જશે. પછી 4નો ગેપ થઈ જશે તો આ 11 થશે. 5નો ગેપ કરીશું તો 11ની અંદર 5 એડ કરીશું તો કેટલા થઈ જશે ભાઈ? આ જે છે 11 ને 5 જે છે 16 થઈ જશે. 16 ને 6 જે છે કેટલા? 22 થઈ જશે. 22 ને જે છે 7, 22 ને 7 કેટલા થઈ જશે? તો અહીંયા 29 થઈ જશે. બરાબર, 22 ને 6 28 ને 29. પછી પાછા ફરીથી અહીંયા 8નો ગેપ રાખીશું તો અહીંયા 37 થઈ જશે અને 37માં 9નો ગેપ કરીશું. જો 3 કરીશું તો 40 આવશે અને 6 કરીશું તો 6 નંબરનો થઈ જશે. પછી પાછો 10 કરીશું તો 16 થઈ જશે. 16માં જે છે આપણે 11 એડ કરીશું, એક એકનો ગેપ છે તો 11 એડ કરીશું તો જે છે કેટલા થશે? 27 થઈ જશે. આમાં આપણે 12 કરીશું તો જે છે કોના પાસે આવશે? 39 નંબર પાસે આવી જશે અને 39માં જે છે આપણે બીજા જે છે 13 એડ કરીશું તો 40 પાસે જશે ને પછી 12 એટલે કે 12મા નંબરના ખેલાડી પાસે આવશે. 12માં જે છે આપણે 14 એડ કરીશું તો 26 પાસે આવશે અને 26 પાસે જે છે 15 એડ કરીશું તો જુઓ 15 એડ કરીશું તો જે છે 26 ને 14 40 થશે અને એક બીજો એટલે 15 એટલે કે 41મો ખેલાડી તો કોણ છે? આપણો પહેલો ખેલાડી છે. તો આ જે છે 26 ને 15 41 થાય તો પહેલા ખેલાડી પાસે પાછું આવશે. તો ટોટલ જે છે તમારે કેટલા રાઉન્ડ કરવા પડે? 15 રાઉન્ડ કરવા પડે. તો 15 તમારો સાચો જવાબ છે. કેટલો સાચો જવાબ છે? 15 તમારો સાચો જવાબ છે.